જગતમાં બધું એ ચાલે છે, પણ મારે શું કરવું એના ઉપર જ આધ્યાત્મિક યાત્રા ઊભી છે. બાહ્ય દ્રષ્ટિથી કદી જવાબો નહીં જડે. જે જ્યાં ચાલે છે એ બરાબર છે, પણ નકલી છે એ અસલીની ખબર આપે છે, આટલું યાદ રાખવાનું. આ પંખો નકલી છે ક્રોમ્પ્ટનનો, પણ નકલી એમને એમ ના હોય. નકલીનું અસ્તિત્વ એમને એમ ના હોય, ક્યાંક અસલી હોય અને ત્યારે નકલી બનતું હોય. જે જીવતા જીવ પોતાની મૂર્તિઓ સ્થાપે, આ બધી અવિદ્યાઓના સ્તરથી વધારે કાંઈ નથી. આ ભલે મોહનભાઈ મને લઈ ગયા છે, હું ગયો છું પણ ખરા, પણ આને અધ્યાત્મના નામે બકવાસ કહે છે. શું કહે છે? બકવાસ. શંકર બાપજી જેવા મહાપુરુષો અહીંયા આવ્યા છે, એમને કદીએ આપણામાં અવિદ્યા પેસાડી છે? ના. જે અવિદ્યાનો ફેલાવ કરે જગતમાં ના, પણ ડિમાન્ડ સપ્લાયનો નિયમ ચાલે છે. ડિમાન્ડ છે ત્યાં સુધી સપ્લાયર મળવાના છે. ડિમાન્ડ જ્યારે પરીક્ષિત રાજાની છે ત્યારે સામે સુખદેવ જ મળે છે આપણને. આવો નિયમ જ છે. તો મારે ને તમારે શું કરવું જોઈએ? બાહ્ય દ્રષ્ટિ હટાવી લેવી જોઈએ. ભગવાનની સૃષ્ટિમાં જ્યાં જે છે એ બરાબર છે, મારા માટે અનુકૂળ છે કે નહીં, આટલા જ પ્રશ્નોનો જવાબ મેળવવો જોઈએ. એનાથી અવિદ્યા જગતમાં ફેલાશે તો એ ભગવાનની મરજી એવી હશે. હા, એવી હશે. આપણે એમ સમજવું જોઈએ જેથી કરીને આપણી દ્રષ્ટિ ગુણગ્રાહી બનેલી રહે. ગુણગ્રાહી. દોષ દ્રષ્ટિ કદી પણ નિત્ય અનિત્યનું જ્ઞાન કરવા માટે વિવેકવાળી બની શકતી નથી. જેની દ્રષ્ટિ પ્રથમ જ દોષ દ્રષ્ટિ છે. દોષ છે જ, પણ આપણે દોષને છોડી જ દેવા છે. હા, જે જ્યાં છે ત્યાં બરાબર છે. એની ચર્ચાનો વિષય ન કરવો જોઈએ. પણ અધ્યાત્મ તો બિલકુલ અલગ જ વસ્તુ છે. એ બિલકુલ અલગ જ વસ્તુ છે. પણ જ્યાં સુધી સપ્લાયર છે એટલે ડિમાન્ડ હશે, અને ડિમાન્ડ છે એટલે સપ્લાયર હશે. હા, તો મિયા બીબી રાજી તો ફિર ક્યાં કરેગા કાજી? તો એનામાં આપણી ઉર્જા નહીં ખર્ચવી જોઈએ. ભગવાનની સૃષ્ટિમાં બધું જ્યાં છે ત્યાં બધું બરાબર છે. હા, કારણ કે ભગવાનના બહાર કશું એ નથી. હા, અને ભગવાનની મરજી વગેરે કાંઈ નથી. હા, પણ જો આપણે સમજી શકતા હોય, સત્યને પરખવાની આપણી દ્રષ્ટિ હોય, તો લીમડો જ ગોળની ખબર આપે છે, નકલી જ આપણને અસલીની ખબર આપે છે. ભગવાન કૃષ્ણ શરીર છોડી રહ્યા છે જુઓ, અને મૈત્રેય મુનિને મળ્યા છે શ્રીમદ ભાગવતમાં. મૈત્રેય હાજર છે, દારૂક હાજર છે, ઉદ્ધવ હાજર છે. મહાભારતમાં તો ઉદ્ધવ હાજર છે. અને પોતે કહી રહ્યા છે કે હે ઉદ્ધવ, મારા અનંત વ્યાપક આકાશવત સ્વરૂપમાં આવી અનેક સૃષ્ટિઓ બને અને બગડે છે. જો આ માયા વિશિષ્ટ સ્વરૂપ મારું શાંત થઈ રહ્યું છે. સમ સ્વરૂપ તો મારું જેમનું તેમ જ છે. હે ઉદ્ધવ, હું સૌ કોઈનો પ્રિયતમ આત્મા અને સૃહદ છું. કોઈ પ્રાણીથી છૂટો ના પડી શકું તેવો આખી પ્રકૃતિનું કર્ષણ છું. કર્ષણ, આકર્ષણ છું. ચૈતન્ય છું. સત્તાધીશ છું. અને મારી સત્તામાં પ્રકૃતિની સત્તા દેખાઈ રહી છે. હે ઉદ્ધવ, જેમ માટલામાં આકાશ દેખાતું હોવા છતાં પણ અનંત છે, આકાશનું મૂળ રૂપ તો અનંત જ છે. એમાં દેહમાં પ્રત્યેક રૂપે દેખાતો હોવા છતાં પણ હું અનંત છું. હા, એ તો એમણે એવું ના કે મારા ગયા પછી મારી મૂર્તિઓ કામ કરશે. કામ કરશે એટલે શું? કોઈ હોય તો માફ કરજો ભાઈ, મને સીધો પ્રશ્ન પૂછ્યો છે ને હું સીધો જવાબ આપીશ. હા, તો અવિદ્યામાં અવિદ્યાનો ફેલાવો કરવો બહુ સહેલો છે. અવિદ્યામાં વિદ્યાનું અજવાળું કરવું, તો ભગવાન કૃષ્ણ જેવું અજવાળું આવ્યું છે. તો એ ઝીલનારા કેટલા? એ ઉદ્ધવ, મૈત્રેય, 2-5 ગોપીઓ, અર્જુન, બસ આટલા 10-12 નામ છે આખા ભાગવતમાં. ભગવાન રામ આવ્યા છે જુઓ, સરયુમાં સમાધિ લીધી છે. સરયુમાં સમાઈ ગયા છે. હા, અવિદ્યાને ક્યાં ફેલાઈ છે?
કોઈ જગ્યાએ નહીં. મહાપુરુષોનું કામ અવિદ્યામાં વધારો કરવાનું નથી. આદિ અનાદિ ગુણ પ્રવાહમાં ચાલી રહેલી અનાદિ અવિદ્યા છે એને કઈ રીતે નષ્ટ કરવી. કોઈ માર્ગ પરમાત્મા પ્રાપ્તિનો પહેલા તો એ લખી રાખો, ક્રિયાનો માર્ગ નથી. આપણને ક્રિયાનો અધ્યાસ પડ્યો છે એટલે થોડી વાર માટે ક્રિયા બતાવી પડે છે. ક્રિયાનો અધ્યાસ છે, કારણ કે અત્યાર સુધી એક એવો ભ્રમ છે, કાંઈ પણ વસ્તુ ક્રિયા કર્યા વગર ના મળે. આવો ભ્રમ છે, ભ્રમણા છે. કારણ કે કાંઈ પણ મળ્યું છે એ ક્રિયાના પરિણામથી જ મળ્યું છે. ચા પીવી છે જો તો પણ ક્રિયાના પરિણામથી મળશે. કાંઈ પણ અત્યાર સુધી મળ્યું છે આ બધું એક ક્રિયાના પરિણામથી મળ્યું છે. અને ક્રિયાના પરિણામથી મળે એ વસ્તુ તમારાથી દેશ અને કાળથી અંતરમાં હોય. જેમ તમે મને મળવા આવ્યા તો તમે દેશાંતર કર્યું છે. પીપલોદથી અહીંયા આવ્યા, દેશમાં અંતર કાપ્યું છે. તો દેશમાં અંતર કાપ્યું એટલે કાળનું અંતર પણ મપાઈ ગયું કે તમે અડધો કલાકે મને મળી રહ્યા. હા, તો દેશાંતરમાં અને કાળાંતરમાં મળે એ બધી માયા હોય છે. ભગવાન દેશાંતર અને કાળાંતરમાં નથી. જે નિરંતર છે એને મેળવવા ક્રિયા શું કરવાની છે? પણ ક્રિયાના અધ્યાસ પડ્યા છે એટલે કંઈક ના કંઈક તો ક્રિયા કરવી જ પડશે. જપ કરો, તપ કરો, ધ્યાન કરો, સમાધિ કરો. ભગવાન એવા નથી કે જે તમારી સમાધિનું બચ્ચું નથી કે જે સમાધિમાંથી જન્માવાના હોય. હા 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 હા, ભગવાન એવા નથી. પણ ક્રિયાના અધ્યાસ પડ્યા છે એટલે માર્ગ એ પ્રમાણે આવ્યા છે. કહેનારા પણ આપણા જ મહાપુરુષો છે. કેમ? કારણ કે ક્રિયાના અધ્યાસ તૂટતા નથી. હું કરીશ ત્યારે જ મને મળશે, આવું છે. અને આવા પાકા અધ્યાસ હોવાના કારણે માર્ગ પણ એવા આવ્યા. આંખો બંધ કરો તો ઉગાડી આંખે ભગવાન ખોવાઈ જવાના છે. હા, તો કેમ આ બધા માર્ગ આવ્યા છે? એ આપણી કક્ષાને લઈને આવ્યા છે. માર્ગ ખોટા નથી, પણ વાત જ્યારે મંજિલે કરશો ત્યારે પરમાત્મા તો એવી નિરંતર વસ્તુ છે. તમારું પોતાનું સ્વરૂપ જ છે, સદ સ્વરૂપ છે. અને એ સ્વરૂપ વિશે જાગી જવામાં આવે તો એક નિરાલંબ, આલંબ વગરનો, આધાર વગરનો એ પરમાત્મા છે. એ તમે જ છો. પણ શરીર ભાવને પ્રાપ્ત થઈ જવાથી કંઈક ના કંઈક આલંબ લેવા પડે છે. આલંબ એટલે આધાર. તો મંત્રનો આધાર, તંત્રનો આધાર, ક્રિયાનો આધાર, ગુરુનો આધાર. ના, પણ આ આલમ પણ લીધો છે તમે તમારા નિરાલમ સ્વરૂપને જોવા માટે. હા, તમે નિરાલમ છો. જેના આલંબે આવી પ્રકૃતિના અનેક વિશ્વો પ્રકૃતિમાં કલ્પિત થાય છે, એનો કોઈ આલંબ હશે? હા, એ જ બ્રહ્મ તમે છો, તમે પોતે છો. વિક્ષેપ અંતઃકરણમાં હોય કે સમાધિ અંતઃકરણમાં હોય, તમે તે નિરાલંબ સ્વયં છો, જે બધાનો આલંબ છે, આધાર છે. કોઈ એવું તત્વ હશે જેના આલંબે આખું બ્રહ્માંડ પ્રતીત થઈ રહ્યું છે? તારા લટકી રહ્યા છે, સૂર્ય લટકી રહ્યો છે, આખું એ બ્રહ્માંડ પ્રતીત થઈ રહ્યું છે જો કોઈ ટેકા વગર. હા, એ મુજ ચૈતન્ય બ્રહ્મનો જ આલમ છે આ બધાને. એવો વ્યાપક સનાતન બ્રહ્મ હું છું. મહદ બ્રહ્મ મમયોની બીજ પ્રદહમ પિતા. પણ શરીર ભાવને પ્રાપ્ત થઈ જવાથી એ બ્રહ્મની પ્રાપ્તિમાં મારે આલમ લેવા પડે છે, આધાર લેવા પડે છે. ગુરુના પણ આધાર છે. તમે પછી ગુરુનો આધાર એટલે શું? તમે આ ટેકો લઈને પોતાના નિરાલમ સ્વરૂપમાં જતા રહો. બસ. ગુરુ એ દ્વાર છે, ઘરમાં આવવાનું દ્વાર છે. દ્વારે નહીં ઊભા રહી જાઓ. હા, દ્વારે નહીં ઊભા રહી જાઓ. દ્વારે ઊભા રહી જશો તો ઘરથી વંચિત થઈ જશો. હા, તો દ્વારે ઊભા રહી જશો તો એ તો અવિદ્યા જ થઈ ગઈ. આખું એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપણે બનાવી છે, બિલકુલ અલગ વાત છે. પણ ગીતામાં ભગવાન બોલ્યા નથી મારી મૂર્તિ એટલે શું. ભગવાન તો ગીતામાં બોલી રહ્યા છે તું કોની મૂર્તિ બનાવે? કોની મૂર્તિ? મૈયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુ નાનેન કોંત્યય
જગદ્વી પરિવર્તતે. મારી અધ્યક્ષતામાં આખી પ્રકૃતિ ગતિ કરી રહી છે. હા હા, અને એ મારું પોતાનું હવાપણું છે, હવાપણું. તો પછી એક હોય હોવાપણું અને એક હોય થવાપણું. યાદ રાખજો, એક હોય બીંગ, અસ્તિત્વ, હોવાપણું, અને એક હોય થવાપણું. તો જ્યાં થઈ રહ્યું છે તે પ્રકૃતિ છે, થઈ રહ્યું છે. કશું એ કર્યા વગર દિવસ થઈ રહ્યો છે, રાત થઈ રહી છે, જન્મ થઈ રહ્યો છે, મૃત્યુ થઈ રહ્યું છે. જ્યાં થઈ રહ્યું છે બધો પ્રકૃતિનો પ્રદેશ છે. હા, પણ મારા હોવાપણાના લીધે થઈ રહ્યું છે. હું તમને પ્રમાણ આલું. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણાની કર્માણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતા હમ ઇતિ મન્યતે. તો એ અર્જુન, મારી અધ્યક્ષતામાં, મારા હોવાપણામાં, અને ભગવાનનો મામ એટલે તમારો મામ, ભગવાનનો હું એટલે તમારો હું. ભલે દેહ ભાવને, શરીર ભાવને ભ્રાંતિવશ તમે તમારા હુંને લઘુ કલ્પ્યો છે, એ બિલકુલ અલગ વાત છે. પણ એ તમારી કલ્પના તૂટી જાય તો તમારો હું પણ તે જ છે જે કૃષ્ણનો હું છે. કૃષ્ણનો હું છે તો કૃષ્ણ પોતાનું હું કહી રહ્યા છે, મારા હોવાપણાને લઈને પ્રકૃતિમાં થઈ રહ્યું છે. દિવસ થઈ રહ્યો છે, રાત થઈ રહી છે, જન્મ થઈ રહ્યો છે, મૃત્યુ થઈ રહ્યું છે. થવું 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 થઈ રહ્યું છે. જેમ સૂર્યપ્રકાશની હાજરીમાં પોયણા ખીલી રહ્યા છે, તો સૂર્યપ્રકાશ ભાગ નથી લેતો, એની હાજરીમાં પોયણામાં ક્રિયા થઈ રહી છે. તો થવાપણું આખું એ પ્રકૃતિમાં છે. મારું તો હોવાપણું છે. મારે મારા હોવાપણામાં ઘૂસવાનું છે, પેસવાનું છે. મને મારા હોવાપણાનો ખાલી ખ્યાલ કરવાનો છે, બસ. તો અહીં તો થઈ જ રહ્યું છે. તો કે છે, હવે તમને ધ્યાનમાં આજે શું થયું? અરે, થવાપણું તો પ્રકૃતિમાં જ છે. થવાપણું માત્ર પ્રકૃતિમાં છે. યાદ રાખો, સારું થાય, ખોટું થાય, વધારે થાય, ઓછું થાય, આ થવાને સાક્ષાત્કાર નથી કહેતા. થવાને બિલકુલ વિપરીત અનુભવ તમને થાય છે તો તમે એમ કહેશો કે કંઈક થયું મને. સાક્ષાત્કાર થશે, આ થશે એવું કહેવું પડે છે. સાક્ષાત્કાર થશે એટલે થવાપણાથી મુક્ત થઈ જશો. બસ હોવાપણામાં જે હાજર પરોક્ષ આત્મ સ્વરૂપ છો, બસ તે સ્વરૂપમાં, એ સ્વરૂપ જ હતા અને થઈ જશો. થઈ જશો એમ કહેવું પડે છે. બાકી આ થવાપણાથી છૂટી જવાશે. તો આપણે તો સાક્ષાત્કારમાં પણ કંઈક થવું માન્યું છે કે હજુ મને કશું થતું નથી, હજુ મને કશું થતું નથી. હા, તો આંખો બંધ કરો, ધ્યાન કરો, સમાધિ કરો, કુંડળી જગાડો, જે જગાડો બા. પણ થવાપણાથી તમારે હટવાનું છે. થવાપણું તો પ્રકૃતિ મહદ બ્રહ્મયોની બીજ પ્રધામ પિતા શરક સર્વાણી ભૂતાની અક્ષર કુટસ્થ ઉચ્યતે ઉત્તમ પુરુષો અન્ય. તો હોવાપણામાં આવું, હોવાપણામાં. થવાપણું તો પ્રકૃતિમાં છે. જ્યાં સુધી મારી દ્રષ્ટિ પડે છે ત્યાં સુધી આ પ્રકૃતિમાં થાય છે. બ્રહ્માંડો આખા થાય છે, બને છે, બગડે છે, રહે છે, લય પામે છે, થઈ રહ્યું છે. જો અહીંયા આખી મારી પ્રકૃતિના પૂતગલમાં થઈ રહ્યું છે. આખું બ્રહ્માંડ એ મારું જ પૂતગલ છે, એમાં થઈ રહ્યું છે. હા, એ થવાનું કારણ છે, એનું હોવાપણું છે. સાક્ષાત્કારમાં કશું થાય નહીં, તમે થવાપણાથી અલગ પડી જશો, હોવાપણામાં આવી જશો. તો ભલે થતું, તમારે તો સાક્ષાત્કારમાં કંઈક મને કે થતું જ નથી કશું. પેલું કે આમાં હાથ ખેંચાય તો તમને કંઈક થાય છે. એટલે થાય ત્યાં સુધી શું? તો હાથ ખેંચાવાની ક્યાં વાત કરું છું? મારી હાજરીથી તો આખા સૂર્યથી, ચંદ્રથી આ તારા ખેંચાઈ રહ્યા છે. જો તો ખરા, એ કોના હાજરીથી થઈ રહ્યું છે એ તત્વનો વિચાર કરો. એ તમારી હાજરીથી થઈ રહ્યું છે, એ બ્રહ્મની હાજરીથી થઈ રહ્યું છે. તો સાક્ષાત્કાર વિશે કેટલી ભ્રાંતિ આપણામાં છે. ઝાલાજી ઉભા થો. તો સાક્ષાત્કારમાં આપણે કંઈક જોવું છે. ઘણા કહે છે કે મને દેખાયો, લાલ રંગ દેખાયો, લીલો રંગ દેખાયો, આ દેખાયો, તે દેખાયો. યાદ રાખજો, જ્યાં સુધી દેખાયું છે ને, જેટલું પણ દેખાય છે
જેટલું પણ દેખાય છે તમે જોઈ શકો છો, જેટલું પણ તમારા જ્ઞાનનો વિષય છે એ તમે નથી. જ્યાં થઈ રહ્યું છે એ પણ તમે નથી. તમારા હોવાપણાનો ખ્યાલ કરો. મોહનભાઈ આયા છે? ઊભા થાઓ, આ બાજુ આવો આગા. અમારા બાપજી શંકર મહારાજ તમને કહેતા હતા, એક ઈદરા કેટલી ટપલીઓ ખાધી છે, કેટલા ચૂંટલા ખાધા છે. હા, તમને ઓળખતા હતા, આમને ઓળખતા હતા, આ ભાઈને ઓળખતા હતા, આમને ઓળખતા હતા. હવે તમે મૂળ વાત ઉપર આવો. એ સદગુરુની વાતને ઓળખો. એ શું કહેવા માંગે છે તમને? ક્યાં સુધી? બિલકુલ સહજતાથી કીધું એટલે તમને ખ્યાલ જ આવ્યો નહીં. યાદ રાખજો, સસ્તું હોય ને એમાં ખ્યાલ ના આવે. અને સસ્તામાં સસ્તી બ્રહ્મ વિદ્યા છે. આ જગતમાં સસ્તામાં સસ્તું કોઈ વસ્તુ હશે? એ સસ્તામાં સસ્તા સદગુરુ હોય છે. યાદ રાખજો. અમારા બાપજી કહેતા હતા, સસ્તામાં સસ્તો સાધુ, મોંઘો નહીં. અને કદાચ આપણા ભાવના અતિરેકમાં આપણને મોંઘો પડ્યો હોય તો થોડા દાડે જેમ જેમ નજીક જાઓ ને તેમ સાધુ સસ્તો થતો જાય. આવો નિયમ છે. પણ બિલકુલ સસ્તા ભાવમાં સહજતામાં વાત કરે ને એટલે આપણને ફીલ ના થઈ શકે. હજુ તો આપણને એમ થાય છે આંખો બંધ કરે એટલે મને કંઈક દેખાશે. પહેલી ગાંઠ એ વારો મોહનભાઈ કે જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી અનુભવ નથી. જ્યાં સુધી કંઈક થાય છે અને થયામાં રાજી થઈ ગયા છો ને, થાય છે તો પ્રકૃતિમાં થાય છે. સારું થાય ખોટું થાય તો તમારી કલ્પના છે, તમારું હોવાપણું છે. યાદ રાખજો, તમે બ્રહ્મને જાણો ના તો પણ તમારું હોવાપણું છે. જાણી જાઓ તોય હોવાપણું છે. એ હોવાપણામાં જઈને શાંત થઈ જાઓ. તો અહીંયા તો થઈ જ રહ્યું છે. બેઠ જાઓ. સારું થાય ખોટું થાય તો ઘણા કહે છે ચમત્કાર થઈ ગયો. ચમત્કાર થઈ ગયો તો હજુ તો તમે થઈ ગયો ને, તો જો તમે ચમત્કારને થઈ ગયો માનતા હોય તો કેટલું અહીંયા બ્રહ્માંડમાં થઈ રહ્યું છે. તમે રસ રોટલી ખાઈને બેઠા છો, 7 ધાતુમાં રસ વહેંચાઈ ગયો 24 કલાકમાં. તો હા થઈ રહ્યું છે. તો આને કેમ ચમત્કાર નથી ગણતા? આ સૂર્ય પ્રકાશિત થયો છે, જો અસ્ત થઈ રહ્યો છે, આને કેમ ચમત્કાર નથી ગણતા? આ પાણીના ટીપામાંથી આ શરીર થયું છે, આને કેમ ચમત્કાર નથી ગણતા? એક મારી ચૈતન્ય હાજરીમાંથી આ અવાજ નીકળી રહ્યો છે, આને કેમ ચમત્કાર નથી ગણતા? આટલી નાની આ કરોડો માઇલના અંતરે જોઈ શકે છે, આને કેમ ચમત્કાર નથી ગણતા? આ થવાપણું આટલી વસ્તુને ચમત્કાર ગણ્યો છે. થયો એટલે અધ્યાત્મ માર્ગમાં ચમત્કારવાદથી મુક્ત બનો, વ્યક્તિવાદથી મુક્ત બનો, વ્યક્તિ પૂજાથી મુક્ત બનો. યાદ રાખજો, સત્યમાં પ્રવેશ કરવો હોય તો સ્વયંની આંખ જોઈશે, નહીં તો ચમત્કાર થઈ ગયો. શું થયું? તો ઘણા ચમત્કારની વાત કરતા હોય છે. આમ મારો સ્વભાવ નથી કોઈનું ખંડન કરવાનો, તમે જાણો છો. પણ હું જેવો બહાર નીકળ્યો અને મને કોઈ એમના માણસ હતા, એમણે વાત કરી કે અહીંયા અમારા ગુરુ આવ્યા એ વખતે ત્રિશૂળ અને ડમરું પ્રગટ થયું છે. મેં કીધું આ ભાઈને આજે હું જ મળ્યો છું. આજે પ્રથમ પહેલા ઉદ્ઘાટનમાં હું જ મળ્યો. આ ભાઈને હું જ મળ્યો છું. અમારા નાથજીને તમે નથી જોયા. હા, જેને જોયા હશે એને ખબર હશે. ડમરું પ્રગટ થયું, ત્રિશૂળ પ્રગટ થયું. આ કેટલી બધી માન્યતાઓ ચાલે છે અહીંયા. તમે સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ સાંભળ્યો છે? હા, તમે તો બહુ સાંભળ્યો છે. અને સુખદેવજી પરીક્ષિતને શું કહ્યું છે? શું કહ્યું છે? હે પરીક્ષિત રાજા, 7 દિવસે તારું મૃત્યુ થવાનું છે. હું મૃત્યુને ન મટાડી શકું, પણ મૃત્યુથી થતા ભયને મટાડી શકું. મારી પાસે એવી બ્રહ્મ વિદ્યાની જડીબુટ્ટી છે. હું તને તારા તે અભય સ્વરૂપમાં જગાડીને મૃત્યુથી થતા ભયથી મુક્ત કરી શકું, મૃત્યુથી નહીં. આહા, આ સુખદેવના વચનો છે. નહીં તો ચમત્કાર થઈ જતો. આમ કરીને આમ સુખદેવ હતા ને, આ તો યોગીના યોગી છે.
તત્ર ભવદ ભગવાન વ્યાસ પુત્રો ગામટનયો અનપેક્ષ અલક્ષ્ય લિંગો નિજ લાભ તુષ્ટો વૃત્તે ચ બાલે રૈવ અવધૂત વેશ. આવા સુખદેવજીનો પરિચય છે. તો કેવા? અરે આવા કદી જોવાય ના મળે. એના જે લક્ષણો છે લક્ષણ લઈને જોવા જઈએ તો કઠણ કલી કાળમાં જોવાય ના મળે તેવા કલયુગ તેવા ભગવાન સુખદેવજી તરીકે ઓળખાતા પણ પરીક્ષિતને કેટલું સહજ કહી રહ્યા છે, હું તારા મૃત્યુને ન મટાડી શકું પણ હું તને મૃત્યુથી આવનારા ભયથી મટાડું એ જડીબુટ્ટી મારી પાસે છે એમ કહી રહ્યા છે સુખદેવજી. તમે ચમત્કારની આશ લઈને બેઠા છો. હા, લક્ષ્મણને બાણ વાગ્યું છે વખતે રામ શું કે છે? રામ શું બોલ્યા છે રામાયણમાં? હનુમંત આનો કોઈ ઉપાય બતાવો. અને હનુમંત વિભીષણને લઈને આવ્યા છે. વિભીષણ કહે છે ભગવાન લંકામાં એક સુષેણ નામનો વૈદ્ય છે. તો જાઓ તાત્કાલિક તે વૈદ્યને લઈ આવો. અને વૈદ્યને લઈને આવ્યા છે. વૈદ્ય કહે છે હું રોગ જાણું છું, આનો ઉપચાર પણ જાણું છું, પણ દવા મારી પાસે નથી. હા, દેહમાં થયું છે એના ઉપયોગ વ્યવહારિક છે, વ્યવહારિક ઉપયોગમાં દવા છે, યાદ રાખજો. પણ ત્યાં તો તમે ચમત્કારની આશા લઈને બેઠા છો. આત્મ તત્વને આંખો બંધ કરીને જોવા માંગો છો કે ધ્યાનમાં રંગ દેખાય છે તો કહેતા भी दीवाना ने सुनता भी दीवाना, जैसे को तैसा मिला ने कैसा मजा आया. ચાલ્યા જ કરશે. વિરોધના સ્તર ઉપર નથી બોલતો, પણ આ તો મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. જે ગામમાં માથાના વાળ જ કોઈને ઉગતા ના હોય, જે દેશમાં કોઈ જો પરદેશની કંપનીઓ આવે તો પરદેશની કોઈ કંપની નાખે તો પરદેશની કોઈ પણ કંપની પહેલા સર્વે કરે. હા, કાંસકાની કંપની નાખવી હોય ને તો કાંસકાવાળા સર્વે કરે કે બધાના વાળ કેવા ઉગે છે, જાડા પાતળા, કેવા રાખ્યા છે, ટૂંકા. પણ સર્વેમાં જેવું આવે કે આ દેશમાં કોઈને માથામાં વાળ ઉગતા જ નથી તો કાંસકાની કંપની નાખીને શું કરે? તો સપ્લાયરનો શું વાંક છે? જ્યાં સુધી ડિમાન્ડ જ તમારી એવી છે. કોઈ માથા ઉપર હાથ મૂકી દે અને કલ્યાણ થઈ જશે આ ભાવના હોય તો એવા સપ્લાયર મળી આવવાના, આવી જશે. હા, તો આંખો જ બંધ કરીને જુઓ છે આત્મા તો લાલ ને પીળો ને વાદળી રંગ દેખાવાનો જ છે. આ તો જ્યાં લગી જોવા જાલવા દર્શન દર્શી હાર, ત્યાં લગી વસ્તુ ત્યાં નહીં બાસ્યો આપ વિકાર. તો ઘણાને ધ્યાનમાં દેખાતું હોય છે કે હું તો વિષ્ણુ લોકમાં જતો રહ્યો. જો સગુણવાદીઓને આવું ધ્યાન હોય છે, વિષ્ણુ લોકમાં જતો રહ્યો. મારા બાપજીના એક ગુરુભાઈ હતા અને રોજ આવું કહેતા. મારી ઉંમર તો બહુ નાની વખત અને એને ધ્યાન લાગે જેવું તેવું ના લાગે. 12 કલાકે ઊભા થતા અને કહેતા હતા નાથજી, મારા બાપજીને આજે તો કે સીધો ડાયરેક્ટ વિષ્ણુ લોકમાં ગયો, વિષ્ણુ મળ્યો, પછી ત્યાંથી શિવલોકમાં ગયો, ત્યાંથી ઇન્દ્રલોકમાં ગયો, આ બધાને મળ્યો આજે. આ મારો અનુભવ છે. એક દાડો મારી નાની ઉંમરમાં પૂછ્યું, મેં કીધું વિષ્ણુ તમને દેખાય કે? રોજ દેખાય ધ્યાનમાં. એમ તો કે શિવ દેખાય? શિવે દેખાય. ઇન્દ્ર? મેં કીધું તમને કદી તમારા ધ્યાનમાં જીસસ આવે કે ના? જીસસ તો કદી આવ્યા નથી. તમારી દ્રષ્ટિનો વિકાર તમને વિષ્ણુ થઈને દેખાય છે. હા, દ્રશ્ય અને દ્રષ્ટાની અવધિ જ્યાં સમાપ્ત થઈ જાય છે એ તમારું સ્વરૂપ છે. આ સ્વરૂપનો વિચાર કરીને પોતાના બ્રહ્મ ભાવમાં જાગો. ક્યાં સુધી દ્રશ્ય થતું? દ્રષ્ટાની કલ્પનામાં દ્રશ્ય ખડું થાય છે, યાદ રાખજો. તો જેવી જેટની 3 પ્રકારની કલ્પના હોય છે. પહેલી સ્થૂળ કલ્પના છે. સ્થૂળ કલ્પનામાં આપણને ભાષે જો આ ભૂલોક છે, આ સુરત છે, કોઈની દ્રશ્યની કલ્પના સૂક્ષ્મ થઈ જાય છે, દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ જાય છે. સ્થૂળ, સૂક્ષ્મ અને દિવ્ય આવી 3 દ્રષ્ટિ હોય છે. તો સ્થૂળ લોક ભાષા કરે જ્યાં સુધી સ્થૂળ દ્રષ્ટિ હોય, પણ કોઈની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ જાય છે. હા, તો એને એવો અનુભવ થાય છે હું ભૂલોકમાં જતો રહ્યો, બ્રહ્મલોકમાં જતો રહ્યો, મારા ચક્રો જાગી ગયા છે,
હું સિદ્ધ પુરુષ થઈ ગયો છું. હા, હું સિદ્ધ પુરુષ થઈ ગયો છું, મારા ચક્રો જાગી ગયા છે, મારી કુંડલીની શક્તિ જાગી ગઈ છે, મારા બધા ચક્રો ખુલતા થઈ રહ્યા છે, હું આ સ્થૂળ શરીરને છોડીને સૂક્ષ્મ શરીરથી ગતિ કરી રહ્યો છું, હવામાં ઉડું છું, સિદ્ધ છું. હા, પણ એની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ છે, પણ દ્રષ્ટા તો મોજૂદ જ છે. હા, તો એને એવા લોકો ભાસે છે, ભાસે છે. અને કોઈ કોઈની દ્રષ્ટિ દિવ્ય થઈ જાય છે. હું ભગવાનનો પાર્ષદ થઈ ગયો છું, શિવલોકમાં જતો રહ્યો છું. હા હા, જ્યાં સુધી દ્રષ્ટા છે ત્યાં સુધી એની દ્રષ્ટિ પ્રમાણે લોકાંતર એને ભાષ્યા કરે છે. બ્રહ્મજ્ઞાન શું છે? બ્રહ્મજ્ઞાન છે એ દ્રષ્ટા અને દ્રશ્યથી પર પોતાના ચિદ સ્વરૂપમાં સત સ્વરૂપમાં જાગી જાઓ. દ્રષ્ટિ જ વિરમી જશે અને દ્રષ્ટા વિરમી જશે. અખંડ પોતાના હોવાપણાનો અનુભવ જ્ઞાનીને થાય છે. લોકાંતરની ગતિવાળો નહીં, તો લોકાંતરની ગતિની કલ્પનાઓ છે. હું તમને ઉદાહરણ આપું, જેમ ગાડી ચાલતી હોય તો ચાલતી ગાડીમાં કોઈ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં હોય અને કોઈ થર્ડ ક્લાસના ડબ્બામાં હોય. ગતિ તો ચાલુ જ છે, ખાલી ડબ્બાના અનુભવ જુદા જુદા છે. સ્થૂળતાને પ્રાપ્ત થઈને સુરતમાં બેઠા છો, કોઈ સૂક્ષ્મતાને પ્રાપ્ત થઈને ભૂ ભૂ સ્વ બધા ચક્રો ખોલીને કોઈ બીજા લોકમાં પોતાનો અનુભવી રહ્યો છે. પણ મૂળે તો બધા એક જ ટ્રેનમાં મુસાફરી છે. આ તો ગતિ જ છે. અને કોઈ વળી દિવ્ય સૃષ્ટિનો આભાસ ઉભો કરે છે પોતાની દ્રષ્ટિમાં, તો ભગવાનનો પાર્ષદ થઈ ગયો. ભગવાનનો પાર્ષદ લ્યો, મુક્તિ નથી આ. ભગવાન મહાવીર સ્વામી મુક્તિને કહે છે કૈવલ્ય મુક્તિ. કૈવલ્ય મુક્તિ. બુદ્ધ જેને નિર્વાણ કહે છે, ભગવાન કૃષ્ણ જેને બ્રાહ્મી સ્થિતિ કહે છે. આ ત્રણેય વસ્તુ એક જ છે, એક જ છે. શું છે? તો તે એટલે જતા અંતઃકરણની કલ્પનાઓ જ અંતઃકરણ સહિત લય થઈ જાય છે. તમારી અંતઃકરણની કલ્પનાઓમાં આ લોકાંતર તો ભાસે છે. કુંડલીની છે ખરી, પણ દેહમાં હો, તમારામાં નહીં. યાદ રાખજો, તમારામાં નથી એ કુંડલી. એ સૂતી હોય તોય તમે તો બ્રહ્મ છો, ને જાગેલી હોય તોય બ્રહ્મ છો. યાદ રાખજો, જાગેલી હોય તો તમારો મહિમા. હા, પણ તે સૂતી કુંડળી તમારા બ્રહ્મ સ્વરૂપમાં બાધક નથી. બાધક નથી, બાધક નથી. એવું નથી કે કુંડલીના જાગ્યા પછી તમે બ્રહ્મને જોવાના છો. અત્યારે હાલ તમારી દ્રષ્ટિ જો ત્યાં જતી રહેતો, દ્રષ્ટિ જતી રહેતો, ભલે સૂતેલી પડી. આ કુંડલી છે પણ દ્રશ્યમાં છે, તમારામાં નથી, દેહમાં છે. તો તમે પોતાના હવા પણ એને જોઈ લો, નહીં તો પાછો એ એક ભ્રમણા વધારે ઊભી થશે. અંતરાયો કોને મૂક્યા છે સાક્ષાત્કારમાં? એ બ્રહ્મ દશાના અંતરાયો તમે જ મૂક્યા છે. તમે નક્કી કર્યું છે ને મારે આ અનુષ્ઠાન કરવું છે. હા, તો આ અનુષ્ઠાનો કર્યા વગર હવે છેડો નહીં આવે. તમે નક્કી કર્યું છે ને મારે સમાધિનો અનુભવ કરવો છે, એ સમાધિનો અનુભવ કર્યા વગર આનો છેડો નહીં આવે. તમે નક્કી કર્યું છે ને કે મારે વ્યાકરણ ભણવું છે, શાસ્ત્રો ભણવા છે ને, હા, તો તમે નક્કી કર્યું છે ને અંતરાય તમે મૂક્યો છે. તમે નક્કી કર્યું છે ને મારે કુંડલીની જગાડવી છે, મારે બધા ચક્રો ખોલવા છે, આ તો અંતરાય તમે નક્કી કર્યો છે. આ કર્યા વગર મેળ નહીં આવે. હા, અંતરાય તમારો મૂકેલો છે. અને આવા કોઈ અંતરાય નથી. તો હજુ તો ઘોડાના પેંગડામાં પગ છે જનક રાજાનો, અને અષ્ટાવક્ર મુનિના વચનો દ્વારા પેંગડે પગને બ્રહ્મ ઉપદેશ. આ કયો છે? બાપજીના વચનો ભૂલી ગયા છો? અંધારું જાયના ઉલેચ તારે ભલે કોટી યુગ જાય રે, વાટ જોવાય ના ઊભું રહે, એક દિવલડો થાય રે,
આજે તે મેં મને ઓળખ્યું. એટલે આપણે ક્યાંક જવું પડે ને પછી કોઈની નિંદા કરવી પડે, દોષ જોવો પડે, એના કરતા તો આપણે આપણી વિવેક દ્રષ્ટિ ખુલ્લી રાખવી જોઈએ, ખુલ્લી રાખવી જોઈએ. આ બધી અવિદ્યાના સ્તર છે ને અવિદ્યામાં અવિદ્યા વધારે ફેલાય, ઝડપી ફેલાય. યાદ રાખજો, ઝડપી ફેલાય. આમાં એવો નિયમ છે. જુઠ્ઠામાં જુઠ્ઠું જલ્દી ફેલાય એવો નિયમ છે. એનો આ નિયમ છે, નિયમ છે ને નિયમ છે. કોઈ સત્ય કહેનારા આવશે તો આપણને સસ્તામાં સસ્તી તો બ્રહ્મ વિદ્યા છે. આપણે તો દરેક વસ્તુ મોંઘી લેવા ટેવાયેલા છે, અને મોંઘી લેવા ટેવાયેલા છીએ, મોંઘી લેવા ટેવાયેલા છીએ. એટલે સસ્તામાં સસ્તી બ્રહ્મ વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે. કોઈ અત્યારે એમ કે મફતમાં સોનું મળે છે તો આપણને વેમ જાય, લ્યો બા ધૂળ છે પણ એના પૈસા લે છે ને. તો બાબાજી તમે વરીલ લાવવાના, આવ મફતમાં સોનું, તો તમે નહીં 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 હોય નહીં. જુઓ તમે બહુ મોટા આપણે શોપિંગ મોલમાં જઈએ તો લખેલું હોય 100% શુદ્ધ ઘી, 100% શુદ્ધ ઘી. ઘીને શુદ્ધ શું કરવા લખવું પડ્યું છે એમાં? અને શુદ્ધના આગળ બાજુ 100% કેમ લખવું પડ્યું છે? આ લખ્યું હોય એમાં ઘી જેવું કશું ના હોય. ગીરના નેસડામાં જવું પડે તમારે, અને આટલા હાથ છાણ વાળા હોય એના, અને તમે બૂમ પાડો ને ઘી છે બા, હા બા લઈને આવે. કાળા રંગનું માટલું હોય અને આમ ધોકો ઉભો રાખો ને તો ઘીમાં ઉભો રહે, ચમચો રાખો ને તૂટી જાય. કાળા રંગના માટલા ઉપર ઘી જ ના લખ્યું હોય. પેલા તો 100% શુદ્ધ ઘી તો બિલકુલ નહીં. તો શોપિંગ મોલ છે, આ તો રિલાયન્સ નો મોલ છે, પતી ગયું. હા તો ખાઓ 100% શુદ્ધ ઘી. આ ગઈડા ખાઈ ગયા, જો મારા બા આ દાદા ખાઈ ગયા છે, 90 વર્ષના ઘી મોઢા ઉપર દેખાય. આપડે ભાગમાં જ આવ્યું નથી. આ 100%. આ મારા બા ખાઈ ગયા, જો 80 વર્ષે બધા દાંત હજુ એમને એમ છે, ચણા ખો અખરોટ ખો ખાઈ જાય. લ્યો, અને એક અત્યારે પાટું મારે ને તો પેલી બાજુ પડો તમે. આ ઘી ખાઈ ગયા જો સાહેબ, મોઢા ઉપર દેખાય લાલ. આ બધા શોપિંગ મોલના ઘી ખાધેલા મોઢા તો જુઓ. દોડા દોડે મુરજાઈ ગયેલા. ના મારા બા ઘી ખાઈ ગયા છે. આમ ઘીનો આખો આવડો શું કહેવાય ને પેડો બનાવીને આમ હાથમાં લઈને જવાનું ખેતરમાં, અને વળતી વખત ઘી ખાતા ખાતા આવવાનું. આ ઘી ખાતા ખાતા આ ઘી ખાઈ ગયા. અને એ જે ઘી અમને ખાધું છે ને દાદા એ સાહેબે બાએ, એના ઉપર ક્યાંય 100% શુદ્ધ તો લખેલું જ ના હોય. અને આપણે બધા માર્કા વાળા ઘી ખાઈ ખાઈ આટલું ચાલે. તો ડોક્ટર બતાવવા જાવ એટલે ડોક્ટર એ જ કહેશે ઘી ના ખાતા. જે તમે ખાઈ ગયા હતા એ ના ખાતા એમ. તો આવું બધું ચાલે છે અહીંયા. તો અહીંયા આવું બધું ચાલે છે, અહીંયા આવું બધું ચાલે છે. જગતને કેમ છેતરો છો, બનીને સાધુ સંન્યાસી. જગતને કે છેતરો છો, બનીને સાધુ અમારા બાપજી તો લખીને ગયા છે, શંકર વિલાસમાં લખીને ગયા કે ભાઈ રે તમે સાથી બન્યા કોને બાવા, બાવા બન્યા વિના પ્રભુ નથી મળતા કોને, કયા શાસ્ત્રના પુરાવા. ઓ ભાઈ રે તમે સાથી બન્યા કોને બાવા,
પ્રભુ ભજવા કે જગભર માવા, અરે ભાઈ રે તમે સાથી બન્યા કોને બાવા. બાવા બન્યા વિના, બાવા બાવામાં ફરક હોય છે. અમારા બાપજીએ બાવા તો હતા પણ બનેલા બાવા નહીં. એ ભાઈ રે તમે સાથ. અમારા શંકર મહારાજ હતા, એમના ગુરુ એ નાથ હતા, ગિરનારી હતા. હા પણ બાવા, એ ભાઈ રે તમે સાથી બન્યા કોને બાવા. બાવા બન્યા વિના પ્રભુ નથી મળતા કોને, કયા શાસ્ત્ર ના પુરાવા. પ્રભુ ભજવા કે જગભર માવા, અરે ભાઈ રે તમે સાથી બન્યા કોને બાવા. ડિમાન્ડ સપ્લાયનો નિયમ. આ ભાઈ મને ઓળખતોય નથી, તો એમને મને બોલાયો છે, તો કંઈ મારા ઉપર ગુનો કર્યો છે? એમના ઉપર ગુનો છે કોઈ? આપણે અહીંયા આવ્યા છીએ. થાય એટલું અજવાળું કરજો પ્રશાંત બાપુ, અંધારું નહીં કરવું. આપણે અંધારું તો છે જ જગતમાં. થાય એટલું સીધું ને શર્ટ. આ બ્રહ્મ વિદ્યા સીધી ને શર્ટ છે. કેવી સીધી શર્ટ! રથ ચલાવતા ચલાવતા કહી દીધી છે, સેનરોર ભયોર મધ્યે રસમ સાપચ્ચ કેશવ. હે કેશવ, આ બે સેનાના મધ્યે મારો રથ ઉભો કરો. આદેશ કર્યો છે, આદેશ માન્યો છે. આમ બ્રહ્મ વિદ્યા આટલી સહજ છે, બિલકુલ કહી દીધી છે. આમ વાત વાતમાં આમ દવા પીવડાવે ને, દવા માં દવા પાતી હોય એટલી સહજતાથી મહાપુરુષો આપણને બ્રહ્મ વિદ્યા પઈ દે છે. આમ પુચકાર કરી કરીને આટલી સહજ છે, એટલી સહજ. સદગુરુ મળી જાય તો એટલી સહજ છે. નહીં તો એવા એવા ભ્રાંતિના મારે આ ભવ ભટકે ભટકે. ભૂલેલાને ભૂલાવનારા છે, ભૂલેલાને ભૂલાવનારા છે. અજાણ્યો માણસ જાણતો નતો અને ઉતર્યો, બા જાણતો નથી એ જેનો દોષ, બીજો કયો દોષ? શાંતિપુરા ચોકડી ઉતર્યો ને કે કર્ણાવતી ક્લબ જવું છે, બે જ જાઓ ગાડીમાં. બેહાડ્યો ગાડીમાં. બા સવારે 9 વાગ્યાનો બેહાડ્યો તો સીધો લઈ ગયો લાલ દરવાજા. આમથી 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 ફરાઈને રાજે 6 વાગે લાવ્યો. હા, કર્ણાવતી ક્લબ ઉતાર્યો એને. કર્ણાવતી ક્લબ ઉતાર્યો. કેટલું કે લાવો 900 રૂપિયા થયા. હા 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 હા. અને ઘેર ધણીના ઘેર ગયો એને કીધું કે અરે તમે આટલું બધું ફર્યા કેમ? કર્ણાવતી ક્લબથી તો ખાલી ચાલતા આવતા રહ્યો તો 6 મિનિટનો રસ્તો હતો, 1/2 કિલોમીટર જ હતું. હે તો 1/2 કિલોમીટરમાં આટલું બધું મને ફેરવ્યું કેમ આણે? એ 900 રૂપિયા લેવા. અને 900 લઈને ઠેકાણે પહોંચાડતો તો હારું. અજ્ઞાન દોષ છે, બીજો કોઈ દોષ નથી આપણો. અજ્ઞાન અને સાથે સાથે આપણી ઈચ્છા, આપણી વાસનાઓ. એક એવી ભારતીય માનસમાં એવી ગ્રંથિ ઘર કરી ગઈ છે, અમારું કલ્યાણ કરનારા કોક બીજા જ થઈને આવશે. ના ના, એક કલ્યાણ સ્વરૂપ શિવ તો તમારા હાથમાં જ છે, હાથમાં જ છે. જ્યાં સુધી આ ભાવના હશે ત્યાં સુધી તો આ થયા જ કરવાનું. ડબે ડબ્બા ઘીના એ કરવાના. 100% શુદ્ધના નંદુભાઈ. આ પેઢીને તો શી ખબર હવે ઘી ખાવા મળશે કેમ, એ વિચાર મને આવે છે ઘણી વાર. આ મોલની છે બધી જોઉં છું ને બા, આજે સાહેબ ખાઈ ગયા એવું ઘી તો જોવા જ ના મળે. સાહેબ ગયું હવે આ જમાનામાંથી, વાત જ જતી રહી. પણ ખાઈ ગયા છે. બ્રહ્મ વિદ્યા પણ એવી છે, તમે પી ગયા છો બાપજીની પાસે, શંકર મહારાજ પાસે, ને ભૂતો ને ભવિષ્યથી. હા, હવે આવશે બધા લેબલ છે, ગમે આ ફરો બધા લેબલ. 100% શુદ્ધ, 100% બ્લોક થઈ જશે બધું. એ પેલો ઘીનો હવાજ પડી ગયો હોય ને એટલે ઘીના નામે ખાઓ, પછી બીજું શું? ઘીનો જે હવાજ પડી ગયો ને જૂનો, એ હવાજના નામે ખાઓ. બાપજી તો જતા રહ્યા છે. બિલકુલ સહજ પોતાના પોતાના
એ સ્વરૂપનો વિચાર કરો જેનો ગીતામાં વર્ણન કરવામાં આવ્યું છે. આધાર આલમ ધીરે ધીરે ઓછા કરો, આલંબને આધાર ઓછા કરો, વિચાર કરો. એ અસ્મિતાને જન્માવો, અહમ બ્રહ્માસ્મિની અસ્મિતાને જન્માવો. વિચાર કરીને એ સ્વરૂપના સાક્ષાત્કાર વિશે હોવાપણામાં આવીને ઉભા રહો. થવાપણું થવા દો. હમણાં પેલા ભાઈ મને સવાર કહેતા હતા મને ખૂબ તણાવ થાય છે, પણ થાય ને થવા દો ને. તમે ખસો બસ. જ્યાં સુધી તમે જોઈ રહેશો ત્યાં વધારે થશે. આમાં એવું છે. હા, આ પ્રકૃતિમાં થઈ રહ્યું છે, પણ થવાપણાથી ખસી નહીં શકતા આપણે. પોતાના હવા પણ જો કૂતરું જતું હોય ને તમે આમ જુઓ ને, આમ બેઠું જ હોય ખાલી, અને તમે એની સામે જુઓ ને આમ, તો એ તમારી સામે આમ જોશે. તમે જોયું એટલે હા, તમારી નજરમાં જોયા વગર નહીં રહે હવે. અને જો પગની ચાલ બદલાશે તો ઊભું થશે, અને ધબકારા બદલાશે તો ભસવા માંડશે. અને જો દોડવા માંડ્યા ને તો પાછળ દોડશે. એ તો દોડશે પણ એની મિસિસ કૂતરી, એના કૂતરા, બધા આખું ઘર દોડશે. પણ શું કર્યું તમે? દ્રષ્ટિ કરી લીધી એના ઉપર, એટલે જ એને આમ કરીને જોયું ને આખું લશ્કર જતું રહ્યું. આખા બધા જતા રહ્યા, કોઈની આમે જોયું ને તમારી આમે જોયું. તો પ્રકૃતિમાં થવાપણું છે. તો થવાપણામાં કે મારામાં કામ આવ્યો છે, પણ મારામાં આવ્યો છે નહીં એમ તમે કેમ? મારામાં આવ્યો એટલે મારામાં આવ્યો છે તમે માનો છો ખાલી. આવે એ વસ્તુ જાય. હા, આવે એ વસ્તુ જાય. કોઈ દેશમાં, કોઈ કાળમાં, કોઈ વસ્તુમાં એ કામ આવે છે, તમારામાં નહીં. અને જોઈ લીધો ને, આમ નજર કરી લીધી ને, હવે હેરાન કરવાનો. હા, તમે પકડી લીધી ને, દોષ માની લીધો ને પોતાનામાં. ગુણ દોષ બંને અંતઃકરણમાં છે, તમારામાં નથી. હા, દોષ માની લીધો છે. પેલા કૂતરા જેવું થશે હવે. લો, ભાવ જ ના આપો તો વાત પૂરી. આ કેટલા બધા મહેમાન આવ્યા છે કહો, કેટલો બધો ભાવ આપણને આલ્યો છે. બહુ ભાવ આપ્યો જેના ઘેર આવ્યા. આના ઘેર ગયા પરમ દિવસે તો કેટલો ભાવ આલ્યો, તો બીજે દાડે બાવા ફેર એના ઘેર ગયા. લ્યો, જ્યાં ઉતારો કે એમને ભાવતું ભાવ આલ્યો તો આખું લશ્કર ઘેર આવ્યું તારા રમેશભાઈ. હજુ ભાવ આલે તો ત્યાં જ આવશે. પણ ઘર ધણી ભાવ જ ના આપે, લ્યો ભાવ જ ના આપે તો કયો મહેમાન આવે કહો છો? અહીંથી નીકળે પણ આ ફ્લેટની આવે ના જોવે કે આ તો ભાવ જ હાલતો નથી. તો કામ આવે, ક્રોધ આવે, આ બધી વૃત્તિ આવે, તણાવ આવે, જેને તમે તણાવ કહો છો. તમે ભાવ આલીને પહોળો કર્યો અત્યાર સુધી. ભાવ ના આલો તો બીજે દાડે બંધ થઈ જાય. શેનો તણાવ? આવો જ ના કે એને શેનો તણાવ? હા, આપણે જ ભાવ આલીએ મને તણાવ. તો ડોક્ટર જોડે જશો તો કહે છે તમને તણાવ રહે છે, તમને સ્ટ્રેસ રહે છે. બીજા મિત્રો જોડે કહેશો તો કે તમને તણાવ રહે છે. એટલે આ તમે તો પ્રકૃતિથી પાર, પ્રકૃતિથી સૂક્ષ્મ, અણુ તો અણુયાન, મહી તો મહીયાન, બ્રહ્મ સત્તા છો. પણ ભાવ આપી દીધો, હું ક્રોધી છું, હું કામી છું, હું લોભી છું. આ બધા તમારા ખ્યાલ છે. તું તો તે બ્રહ્મ છે. હા, અહીંથી હટ. પણ ના, પેલા કૂતરા જેવું થાય છે. જ્યાં સુધી જો કરશો ત્યાં સુધી આ રોજ આવશે. બધા પેદા પડેલા, બધા ઘર ભારી ગયા, ઘર ભારી ગયેલા રોજ આવશે બાવાજી. તો જ્ઞાન શું છે? જ્ઞાની કદી આને ભાવ નહીં આપે. આવે તો બરાબર, કઈ કામ હોય તો બતાવો, ના કામ હોય તો ચલ જા કાલ આવજે. હા, તો એ જતો રહેશે. પણ અતિશય ભાવ આપશો તો ઘણા કહેતા હોય મને મારું મન નડે છે. હું મન વિચાર કરો, મન તમને નડે છે કે તમે મનને નડો છો? એ તો વિચાર કરો. આ નોકર તમે રાખ્યો છે અહીંયા જે કામ કરે છે, એને તમે 6 વાગે તો છૂટો કરી દેશો કે નહીં? કે ભાઈ કાલ આવજે હવે. કે નોકરને એવું કહેશો કે રાતે 2 વાગે પણ મારી આંખ ખુલે ત્યારે હાજર રહેવાનું? તો આ નોકર શું કરે તમારી દશા કહો છો? તો મન છે તો મનની જરૂર પડે વખત લો ને. આ તમારો શણગાર જ છે ને. પણ પછી રજા આપી દો 48 કલાકની કે જા આવે છોકરા રમાડ ઘેર જઈ. થવાપણું છે તારામાં. પણ આપણે રજા જ નહીં આપતા. રાતે 2 વાગે પણ ઊભો રહેજે તું, મારી આંખ ખુલે તો. 2 વાગે પણ ઊભું હોય મન, આંખ ખુલે ત્યારે. કાલે 11 વાગે બજાર શું ખુલશે કહેજો. તે આટલું સાંભળવા તમે ઊભું રાખ્યું છે તમારા મનને. રજા હાલ દો ને. જરૂર પડે ત્યારે તો પેલો સુથાર જોયો છે તમે? સુથાર, એ સુથાર હોય એ બધા સાધન રાખે.
પેલી શાયડી રાખે, કરવત રાખે, પેન્સિલ રાખે, બધા સાધન એની પાસે હોય. જ્યારે જે જોઈએ ને થેલીમાંથી કાઢે, થેલીમાંથી કાઢે, પાછું થેલીમાં મૂકી દે. હા, અને થોડો થાક ખાવો હોય ને, રોજ ઉપર આવ્યો હોય તો પેન્સિલ અહીં મૂકી દે, અને પછી પેન્સિલ ગોતે 1 કલાક. ગરદણી થાક ખાઈ લે. હા બા, ગરદણીના દેખતા થાક ખાઈ લે. શું કરે પણ પેન્સિલ જડતી નથી. તો આ બધું એની થેલીમાં રાખે. પણ સુથારની એક રીત જોઈ છે તમે? સુથાર 6 વાગે એની થેલી ભરાઈ દે, 6 ટકોરે. સાંજે 5 વાગે એટલે પતી ગયું. ઓવર ટાઈમ કરે તો 8 વાગે તો ભરાઈ જ દે, વાત પૂરી થઈ ગઈ. હા, તો તમારી પાસે બધું વસ્તુ છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. જ્યારે જેની જરૂર પડે થેલીમાંથી બ્રહ્મનિષ્ઠ પુરુષો બહાર કાઢે છે ને. પણ એમની પાસે કલા એ છે જેની જરૂર નથી અને થેલીમાં પાછું મૂકી દે છે. અને બિલકુલ એક અવસ્થા એવી આવે છે જ્યારે આખી થેલીને ટીંગાડી દે છે, એમ કરીને ડપ દેતા એકલા પડી જાય છે. હા, પણ આપણને ફાવતું જ નથી. સુથારો એક હાથમાં કરવત ને શાયડી લઈને આખા ગામમાં રોજ ફરે તો કોઈ કે ને કાને કામ ના હલાય ડફોડને. તો મન નડે, બુદ્ધિ નડે, ચિત્ત નડે, અહંકાર. તો કોને તમને કીધું? આ તમે અવળો વિચાર કર્યો છે. આ તમને નથી નડતું, ઉલટાના તમે આને નડો છો. ટાઈમ આવે અને થેલીમાં ભરીને લટકાઈ દો જેની જરૂર નથી એને. પણ હાજરના હાજર રાખ્યા છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જેટલા પણ છે. કામ આવે તો કામનો કોઈ ઉપયોગ છે. પ્રકૃતિ તમારા દ્વારા લેવા માંગી રહી છે. આવ્યો છે. તમે એટલા સહજ થઈ જાઓ, સહજ. ઉત્તમો સહજા અવસ્થા, મધ્યમ ધ્યાન ધારણા. ઉત્તમો સહજા અવસ્થા, એ તમારી સહજા અવસ્થા જ બ્રહ્મ છે. તો તમે ભાવ એને આપવાનું બંધ કરશો ને તો થેલીમાંથી કાઢતા આવડી ગયું, મૂકતા આવડી ગયું, નવરા પડતા આવડી ગયું. જરૂર જ નથી. તમે અત્યારે જુઓ, તમારા મનની જરૂર છે, બુદ્ધિની. બુદ્ધિની ખરી આ સાંભળો છો એટલે કે નિર્ણય કરવા માટે. ચિત્તની જરૂર છે, અહંકારની જરૂર છે, કઈ ઇન્દ્રિયોની જરૂર છે? જેટલાની જરૂર નથી એને રજા આપતા ફાવતું નથી. તું રહેવા દેવા, કાલ આવજે, સત્સંગ ચાલુ થઈ ગયું. પણ ના, કે મારું મન નડે છે, મારા મનમાં તણાવ છે. આ ભ્રાંતિ કાઢી નાખો. તણાવ છે, ભ્રાંતિ છે, તમે પકડી ત્યાં સુધી છે તો ખાઓ ગોળીઓ તણાવની. કાં તો પછી કે તણાવને રિલેક્સ કરવા માટે પ્રયોગ કરો. શેના પ્રયોગ? પણ જ્યાં સુધી તણાવ તમે તમારામાં માન્યો ત્યાં સુધી છે. સત્તાઓ તમારી જ છે. ગાડી લઈને તમે જતા હોય તો ગાડી ઊભી રાખવા શું કરવાનું? એક્સિલેટર ઉપરથી પગ લઈ લેવાનો, બીજું શું? સત્તાઓ તમારી છે. બળકીના એક્સિલેટર ઉપર પગ રે અને મારે બંધ કરતા ના થાય બંધ. સત્તા તમે આપી છે. ઘર કરતું જ ગાય, ઘર કરતું જ જાય. આટલું થયું હોય કીડીના પગ જેટલું. એમાં કોકે આવ્યો ને, કોકે કીધું કે શું નામ તમારું? પ્રશાંતભાઈ, તમને તણાવ રહે છે. અંદર બેઠું. પાપા બીજું આવ્યો ને કીધું તમને તણાવ રહે. અંદર બેઠું. પછી તો 25-50 જણ કહે એટલે તો બહુમતીનો ઠરાવ થઈ ગયો ને. તો પછી ડોક્ટર બેઠો, ડોક્ટરે કહે છે તમને તણાવ રહે છે. શું કરવું પડે? કે સવાર સાંજ ગોળી કરવી પડશે. આખી જિંદગી કે આખી જિંદગી લેવી પડશે. તો કે કોઈ થેરાપી છે? તો ભાઈ થેરાપી વાળા આવશે. થેરાપી વાળા કહે છે કે 10 દિવસ તમારે મહાશિબિર કરવી પડશે. એ તણાવને કાઢવા માટે, હા, રિલેક્સ થવા માટે. અરે બાપા, જે વસ્તુ તમે તમારામાં સ્વીકારો છો તે તમારામાં દેખાય છે. માનેલો સંબંધ કેવળ ન માનવાથી જાય, યાદ રાખજો. તમે કેમ મન મળ્યા એવા પૂછો છો? મને તણાવ છે. આ તમારા મનમાં બેસી ગયેલી વસ્તુ મનમાંથી જ કાઢવી પડે. હા, તમારા તે આત્મસત્તાથી જુઓ. તમારામાં એ છે જે કૃષ્ણમાં છે, તમારામાં એ છે જે રામમાં છે. એ સત્તાનો વિચાર કરો. નહીં તો લઘુતા પોતાનામાં માને. જો આ છોકરાઓને બધાને, આ તો બધા નાના છે, પણ આવા 2-4 જણને તો બાપજી મળ્યા છે, શંકર મહારાજ મળ્યા છે. તો 1 કલાક પછી તો બોલી જ જાય છે, બાપજી અમે તો માછી છીએ. અલ્યા તારું માછી પણ હજુ ગયું જ નહીં. ગયું જ નહીં તારું માછી પણ. તો
મનમાં બેસી ગયેલું. હજુ તારાથી નહીં ગયું. તને ખોળામાં બેસાડ્યો, તને રમાડ્યો બ્રહ્મનિષ્ઠ પુરુષોએ, તને તારી ઓળખ કરાઈ. તું બ્રહ્મ છું. આ દેહાદી જન્માદી ધર્મો નહીં તારા. તો અડધો કલાક બેસો એટલે બોલી જાય અમે તો માછી છીએ. માછીનો માછી રહ્યો હજુ 20 વર્ષથી. મનમાં જલાઈ ગયેલું. તેમ મનમાં જલાઈ ગયેલું. આ તણાવ મને રહે છે. ફગાવો અયમ આત્મા બ્રહ્મ આ અસ્મિતાને જન્માવો. જે તમે છો એના ઉપર આવીને ઉભા રહો. આ તો બધી ઓળખાણો મેં તમને આપી અને મેં તમને કીધું તમે માછી છો, તમે માછી છો. કોકે કીધું, આ કીધું, તે કીધું. ના ના, તમારી વાસ્તવિક ઓળખને જન્માવો. અહમ બ્રહ્માસ્મિ. અને કેવા બ્રહ્મ? આવા અનંત બ્રહ્માંડો જેમાં બનીને બગડી જાય છે. એવી વ્યાપકતામાં આવીને ઉભા રહો. હા, દેશ કાળની પરિચ્છિન્નતાના કાલ્પનિક બંધનોથી મુક્ત થઈ જાઓ. તમારી કલ્પનાના બંધનો, બીજા નહીં. કલ્પના તમારી. હું માછી અને કોકે એમાં ઢોળ ચડાયો. માછી 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 માછી. એઠું ખાઈ ગયા શંકર મહારાજનું, તો એ માછીના માછી રહ્યા. આવો અને બાપની ભાષા બોલો. હવે થોડા દાડે બાપની ભાષા બોલો. કોણ છો તમે? ખુખારી ન કહો, ખુખારી ન કહો. તમે કોણ છો? બાપની ભાષા બોલો. બકરાના ટોળા ભેગું બે 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 કરી સિંહ મળ્યો સજાતીય ને ઓળખ કરાઈ તમારી કે તું આ નથી, તું આ છું, તું મારો છું, તું સજાતીય છું, સિંહ છું, તું બ્રહ્મ છું. આવો સીધો એકડો કર કર્યો હોત તો અત્યાર સુધી અસ્મિતા થઈ જાય. પણ લઘુતા જલાઈ જ જાય છે, પકડાઈ જ જાય છે આપણામાં. પછી તો કોણ છોડાવશે? હું તમને દવા આપું એવો બાવો નથી તણાવની. હા, જેમ 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 કાંટો કાઢવો હોય ને તો કાંટો કાઢનારો માણસ બહુ કલાકારો જોઈએ. કાંટો વાગ્યો હોય તો ઘણા કાંટો કાઢતા હોય, કાઢે શું? કાઢતા ના આવડે એટલો ઊંડો ગાલ દીધો હોય ઉલટાનો. હાથ ઉપર હોય આટલો જ કાંટો. 2-4 વાતોની માન્યતા છે. હું આ દેહ છું, હું જીવ છું, આ છું, તે છું. એમાં કાંટો આટલો જ કાઢવાનો છે, પણ એટલો અંદર ઘુસાડ્યો હોય. એક જણાને આ ખાઈ હતી, વાં ખાઈ, બાકી રે. એમાં રમેશભાઈ જેવા આવ્યા કે પેલા ટોટા આવે છે ને લગાવો. કે એનાથી શું થશે કે સવાર તો આ ફૂંકા જેવી આંખ થઈ જશે. ટોટા વગર કોઈ કહે તો કરવું જ ખરું ને. તે આંખે લગાયા ટોટા, પણ આવે શું? હજુ તો ટોટા લગાવી રહ્યો તો આમ આંખ બંધ કરી બેઠો તો વાપા રે કૂચ્યા છે મને. એવા મા બાપુ આવ્યા, આવા કોઈ સંત આવ્યા તો બાપજીએ કીધું કે આ ટોટાથી મટતું હશે. આ ટોટા જ હોય. આના કરતા એક કામ કરો, ચા પીવો છો? ચાના કૂચા બાંધો. હજુ તો ટોટા તો હતા અને એના ઉપર ચાનો કૂચ. આવડી લાલ ફૂલી પડી હતી અહીંયા. ફૂલી લાલ ફૂલીમાંથી પાણી આવી જતું હતું. આ ખાયેલી ફૂલું પડ્યું હતું, દેશી ભાષામાં કહેવાય. એમાં કૂચા બાંધેલા. ના 5 વાગ્યા થોડું હસવું. જો અમારે હસવાનો ટાઈમ થઈ ગયો. એની ઘેરથી કે જમવું નથી. પણ કેમ થાય? એવામાં 7ની મોટરમાં વેવાઈ આયા. આ કૂચાથી તો કેમ મટે? પણ આ તો કે 1970 નો ઉપાય છે. સફેદ ડુંગળી લાવો. ઘરમાં બધી ડુંગળી લાલ હતી.
માંડ માંડ સપેટ ટોટો એના ઉપર કૂચા અને એના ઉપર સફેદ અને સવારે એની ઘેરથી ખોલ્યું આમ કરી આંખ ખોલો જો શું થયું છે કે મટી ગયું જો તો ખરી કે ના ફૂલું તો જોઈએ એવું ને એવું દેખાય અને રમીલા ફૂલું તો રહી ગયું પણ મારી આંખ જતી રહી ગઈ આંખ જ જતી રહી સીધે સીધા મળ્યા છે મહાત્માજી શંકર મહારાજ જેવા આપણને તો ભાઈ જુદું 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 એટલે આ મોહન આ ફૂલું તો રહી જશે આંખ જતી રહેશે હવે બોલો ઉભા થાવ શું કહેતા કહો આ ભાઈનો જવાબ આપી દીધો મોગમ ભાષામાં લાગેલી